ભાવનગર પાલીતાણામાં ડુંગર પર ધાર્મિક સ્થળોનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો। મહંત સ્વામી શરણાનંદ બાપુને પોલીસે મંદિર જતા રોક્યા। સ્વામી શરણાનંદ બાપુએ પાલીતાણાના પીઆઈ પીવી જાદવ સામે આરોપ લગાવ્યો છે। સ્વામી શરણાનંદ બાપુએ વિડીયો વાયરલ કર્યો છે। પીઆઈ જાદવની સૂચનાથી સાધુ સંતોને મંદિર જતા રોકવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। નીલકંઠ મહાદેવ મંદિરના મહંત છે મહંત સ્વામી શરણાનંદ બાપુ। વાયરલ વિડીયોની Z24 કલાક પુષ્ટિ નથી કરતું। મહત્વનું છે કે પાલીતાણાના જૈન ડુંગર પર આણંદજી કલ્યાણજી પેઢી અને સનાતની સાધુઓ વચ્ચે ધાર્મિક સ્થળને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ આવી। એટલે મેં એને પૂછ્યું, કેમ ભાઈ પાછળ આવ્યા? મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે, અહીંયા 5 મિનિટ પણ ખોટી થવાની નથી। મેં કીધું એવું તો હોય તને કોને કીધું? તો એને કીધું મને પીઆઈ જાદવ સાહેબે કીધું। જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં। તો પાલિતાણા પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, શું એને કાંઈ ઠેકો લીધો છે કે મંદિરની અંદર કોઈ સાધુ સંતો દર્શન કરવા ન જઈ શકે? તમારે શું અમને પાછા રોડ ઉપર લાવવા છે? કોના કહેવાથી તમે આ બધું કરો છો? એટલે બધાને મારી વિનંતી છે કે તમે ભલા થાવ। પાલિતાણાની અંદર વેમનસ્યનું ઊભું કરવા નથી માંગતા, પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલે સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે અને જવાબદાર પાલિતાણાના પૂરું પ્રશાસન રહેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો। એટલે તમે જે તમારા પોલીસવાળાને તમે જે આજ્ઞા દેતા હોય દો, પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતું હોય એ બધું તમે કરો। ખોટી રીતે તમે આ બધું કરોમાં